બે સ્ટ્રો થી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં, પણ એટલી બધી કરકસર ન કરતા, એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. બાપા એના છોકરાને કે છોડી દે આ ઇન્સ્ટાગ્રામ, ઈ તને રોટલા નહીં આપે. ઓલો કે રોટલા નહીં આપે પણ રોટલા બનાવવા વાળી આપશે. આપણી ટીવી સિરિયલમાં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70%માં તો ધૂમતાના ધૂમતાના આ જ ચાલુ હોય. મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું. મેં કીધું શું કીધું? મેં એ તું કેતો હતો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું, એટલે ઈ ઊભું રહી જાય. તો હું ઊભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. ભગવાને તમામને પૃથ્વી ઉપર કોઈને કોઈ હેતુ માટે મોકલ્યા છે. જો તમને તમારો હેતુ ન મળે ને તો સમજી લેવું કે તમને ખાલી આરામ કરવા માટે મોકલ્યા છે. ખોટું ટેન્શન ન લેવું. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને, એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ ન કહેવાય, ટાઈટ તો હાસી અમે જોઈ છે. વિવાહિત જીવન એટલે શું? પતિ પત્ની બે લગ્નમાં જવા માટે ટનાટન તૈયાર થયા હોય, મોંઘા મોંઘા સ્પ્રે છાંટ્યા હોય, બહાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે બાઇકમાં કચરાની થેલી ભરાવી દો, રસ્તામાં નાખતા જશો. હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો. ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું, એટલે આ વાત આજે કહું છું. તમે એક દિવસ મોબાઈલ વગર રહી શકો? સાચું બોલજો, તમારી હાહુ ના હમ. પતિ પત્નીને કે તારાથી આવી સરસ ચટણી કેવી રીતે બને છે? તો પત્ની કે એમાં એક ટ્રીક છે. જયારે દસ્તો હાથમાં લઉં ને ત્યારે હું તમને યાદ કરું, પછી જે ખીચ ચડે અને ઊંધે માથે મરચાને ટીચી નાખું, પછી ચટણીનો આવો સરસ સ્વાદ આવે. જમણવારમાં એક ભાઈએ 7-8 ગુલાબ જાંબુ લીધા, બધાને એક એક બટકું ભરી ને પાછા થાળી મૂકી દીધા. તો કોકે પૂછ્યું કે કેમ ચાખો છો? તો કે ના ના, આ એકોય હવે ગબડી અને શાક ભેગા નહીં પડી જાય, જોજો. પછી ખબર પડી કે એ ભાઈ એન્જિનિયર હતા. આ ચશ્મા વાળા લોકોની ઇજ્જત કરો સાહેબ, ઈ તમને સારી રીતે જોવા માટે પૈસા ખર્ચે છે. અમને લગ્નનો ડર નથી લાગતો સાહેબ, વાસણ અને કચરા પોતાનો ડર લાગે. ઇન્ટરવ્યુ લેવા વાળા એક ભાઈને પૂછ્યું કે તમે આ લાખોપતિ બન્યા આજે, એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? તો ઓલો કે એનો શ્રેય હું મારી પત્નીને આપવા માંગુ છું. અચ્છા, વાહ, ધન્ય છે એ સ્ત્રીને. તો પેલા તમે શું હતા? કે પેલા હું કરોડપતિ હતો. એક છોકરો એક છોકરીની પાછળ હાથ ધોઈને પડ્યો હતો. પછી છોકરીએ કંટાળી અને એકવાર એનું મોઢું ધોઈને બતાવી દીધું. અહીંયા મામલો કઈક શાંત પડ્યો. અમુક હારા સલાહ દે કે જિંદગીમાં પૈસા કાંઈ ભેગું નથી આવવાનું, થાય એટલી મોજ કરી લ્યો. અલા ભાઈ, એમને મોજ કેમ કરવી? બાર ક્યાંક ગયા હોય અને સંડાસ લાગી હોય તો સુલભ શૌચાલયમાં 10 રૂપિયા દેવા પડે. જગલો મનિયાને કે એલા તે આટલા ટૂંકા વાળ કેમ કપાવ્યા? કે એમાં એવું હતું કે વાણંદ પાસે 30 રૂપિયા છૂટા નહોતા. તો મેં કીધું 30 ના વધારે કાપી દો ને. લગ્ન પછી કન્યા વિદાય થઈ ગઈ, ગાડી 10 કિલોમીટર દૂરે વહી ગઈ. તો વરરાજાની માં કે વહુ હવે તો રોવાનું બંધ કરો. તો ઓલી કે મને આ કઈ લગ્ન નું રોવું નથી આવતું, પણ મારે બારીની બાજુમાં બેહવું છે. અમુક ને એક ટેન્શન ઈ હોય છે કે એના લગ્ન નથી થતા, અને બીજું ટેન્શન ઈ હોય છે
કે એમ તો એની સગાઈ નથી થતી. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય નો ખોલાવી શકો, ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ. બેહોશ દર્દીને જોઈ અને ડોક્ટર કે આ તો મરી ગયો છે. ત્યાં ઓલો દર્દી બોલ્યો કે ના સાહેબ હું તો જીવું છું. ત્યાં દર્દીની પત્ની બોલી કે થોડુંક સમજી વિચારીને તો બોલો, આટલા મોટા ડોક્ટર છે, આટલું ભણ્યા હોય, એ કઈ ખોટું બોલે? માખી ને મચ્છર ના લગ્ન થયા. બીજા દિવસે માખી તો જોર જોરથી રોવા માંડી. એની બેનપણી આવીને પૂછ્યું કે શું થયું એલી? કે કાઈ નહીં, રાત્રે તો ઈ કે મેં ગુડ નાઈટ ચાલુ કરી, સવારે તારા જીજાજી ગુજરી ગયા. એક ભાઈ પાડોશીની ઘરે ગયા કે કાલે મારા સાસુ કેટલા દિવસ પછી આવ્યા અને તમારા કૂતરાઈને પગમાં બટકું ભર્યું. ઓલા ભાઈ કે ભાઈ મને માફ કરજો, ઈ કે એવું હોય તો ઈ કે પૈસા હું આપી દઈશ. ઓલા ભાઈ કે પૈસાની વાત નથી, પણ તમારે કૂતરો જો મને વેચવો હોય તો આપી દો ને.